હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઊંધિયા સ્પેશિયલ મેથીના મુઠિયા, જેને બનાવવા ખૂબ જ ઇઝી છે. તો ચલો બનાવીએ. પહેલાં આપણે મેથીના મુઠિયાનો લોટ બાંધી લઈએ. તો એના માટે મેં અહીંયા 1 કપ જેટલો જે રોટલીનો લોટ આવે એ લઈ લીધો છે. 3/4 કપ જેટલો મેં ચણાનો લોટ લઈ લીધો છે. એની સાથે જ 1/2 કપ જેટલો મેં ઘઉંનો જે કરકરો લોટ આવે એ લઈ લીધો છે. અને જો તમારી પાસે ઘઉંનો કરકરો લોટ ના હોય તો તમે 1/4 કપ જેટલો રવો પણ આમાં એડ કરી શકો છો. હવે આપણે લોટમાં મેથી એડ કરી દઈએ. તો મેં અહીંયા 1/2 કપ જેટલી મેથીને ઝીણી સમારીને લઈ લીધી છે. અને હવે આપણે બધા મસાલા કરી લઈશું. તો હવે આપણે સૌથી પહેલાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. એની સાથે જ 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી દઈશું. 1 ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું એડ કરીશું. 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું એડ કરીશું. 2 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરીશું. 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરશું. 2 ટીસ્પૂન જેટલા સફેદ તલ એડ કરીશું. 2 ટીસ્પૂન જેટલા આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશ. તમારે જો લસણ ના એડ કરવું હોય તો તમે ફક્ત આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી શકો છો. એની સાથે જ આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું. અને હવે આપણે લાસ્ટમાં થોડો કુકિંગ સોડા બી એડ કરીશું. 1/4 ટીસ્પૂન જેટલો જ છે, જેથી કરીને આપણા જે મુઠિયા છે એ એકદમ સરસ ખાવામાં સોફ્ટ થશે. અને હવે આપણે બધો મસાલો સરસ રીતે મિક્સ કરી લેવાનો છે સૌથી પહેલાં. અને હવે આપણે આપણા મુઠિયાની સેલ્ફ લાઈફ વધારવા માટે આમાં દહીંનો ઉપયોગ કરશું. તો હું અત્યારે 4 ટીસ્પૂન જેટલા દહીંનો ઉપયોગ કરી રહી છું, જેથી કરીને આપણા મુઠિયા લાંબો સમય સુધી બગડશે નહીં. તમે આ મુઠિયાને અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો. અને હવે આપણે થોડું પાણી એડ કરતા જઈશું અને આનો મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીશું. પાણી આપણે થોડું જ એડ કરતા જવાનું છે અને પછી લોટ બાંધવાનો છે. હવે તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે. હવે આ સમયે આપણે અડધી ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું અને લોટને થોડો કૂણવી લેવાનો છે આપણે. અને પછી આપણે આના તરત જ મુઠિયા બનાવી લેવાના છે. અને હવે આપણો લોટ મુઠિયા બનવા માટે તૈયાર છે. હવે આપણે લોટનો થોડો પોર્શન આવી રીતે લઈ લેવાનો છે અને આવી રીતે રાઉન્ડ શેપમાં મુઠિયા કરી લેવાના છે. આ રીતે તમે જોઈ શકો છો. અને આપણે અત્યારે ઊંધિયા માટેના મુઠિયા બનાવી રહ્યા છે. તો મેં અત્યારે થોડા નાના બનાવ્યા છે, પણ તમારે જો થોડા મોટા મુઠિયા કરવા હોય તો તમે કરી શકો છો. અને તમારે જો આવી રીતે મુઠિયાનો શેપ આપવો હોય તો બી તમે મુઠિયા કરી શકો છો આવી રીતે નાના. અને હવે આપણે આ જ રીતે બાકીના મુઠિયા બી રેડી કરી લઈશું. તમે જોઈ શકો છો આપણી ઊંધિયા માટેની ઢોકળી સરસ રેડી થઈ ગઈ છે. અને હવે આપણે એને તળી લઈએ. તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે આપણા મેથીના મુઠિયાને આમાં એડ કરી દઈશું. તો આપણે આપણા મુઠિયાને એડ કરી દઈએ એ પછી તરત જ મુઠિયાને ફેરવવાના નથી. થોડા એ નીચેની સાઈડથી સરસ તળાઈ જાય પછી જ આપણે એને ફેરવવાના છે. અને હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મુઠિયાને સરસ રીતે તળાવવા દઈશું. લગભગ 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે. અને હવે આપણે મુઠિયાની સાઈડ ચેન્જ કરી લઈએ. તો આપણે આવી રીતે ચમચીની મદદથી મુઠિયાની સાઈડ ચેન્જ કરી લેવાની છે.
અને બીજી સાઈડ પણ એને આ જ રીતે તળાવવા દઈશું અને આપણે આવી રીતે ફેરવતા જઈશું અને મુઠિયાને થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સરસ રીતે તળી લેવાના છે। તમે જોઈ શકો છો આપણા મેથીના મુઠિયા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે અને આને તળાતા લગભગ 7 થી 8 મિનિટનો સમય થયો છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા મેથીના મુઠિયા તળાઈને રેડી થઈ ગયા છે। હવે આપણે મુઠિયાને પ્લેટમાં લઈ લઈએ। તો તૈયાર છે આપણા મેથીના મુઠિયા। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું।